આજે આપણો ગામ મૂકવાનો દી આપણે બે ગઈ બસમાં ને એને એનાથી મિત્રો ભોગીએ હી રાજકોટ અને આ રાજકોટની સડક ભોગીએ હી ભૂંચકા અને એને જો વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે આપણા નવા એવા બ્લોગમાં. તો આજે આપણો ગામ મૂકવાનો દી એટલે કે પછીનો દી જસ્ટ હું તારે તાબામાં થયું જો કારણ અહીંયા બહુ ઊંચા અવાજે ન બોલાય કારણ કે હેઠે પછી બીજા બધા સાંભળી જાય અને છેલ્લી ખેલ ગામ દેખાડ દઉં એટલે કીધું ધાબામાં થયો હતો પછી ઠેલા લઈને નીકળી વાંકાનેર. ફાઇનલી હવે ગામને અલવિદા કહેવાનો સમય આવી ગયો. રિક્ષા કરીને ખસકાય બસ સ્ટેશન સાઈડ. બસ સ્ટેશને પહોંચ્યા હતા અને આપણી બસ હવે આવવા માંડી. અહીંયા હું વ્લોગ એટલે નથી ઉતારતો કારણ કે હેને થોડી ગળદી વધારે હતી એના કારણે મેં અત્યારે વોઇસ ઓવર કર્યું છે. ફેમિલી ફાઇનલી એને આપણે બે ગઈ બસમાં ને એને ચાલુથી વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે એને થોડી ગળદી વધારે હતી રિક્ષામાં બધે. જોકે અમે એકલા જ હતા પણ એને સારું ન લાગે આમ મજા ન આવે. અને અત્યારે આપણે બી ગઈ બસમાં હવે સીધા જાય રાજકોટ જઈને તમને મળું. અહીંયા તો બાકી થોડી ગળદી બસમાં એટલે વ્લોગ ઓછો ઉતારીશ પણ રાજકોટ જઈને ઉતારીશ. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed. ફાઇનલી મિત્રો ભોગીએ હી રાજકોટ અને આ રાજકોટની સડક. બાકી ભાઈ બસમાંથી ઉતરવાના જે ગળદી હતી કંઈક અલગ જ લેવલની હતી. છે ને હવે સીધા જાય મુંચકા. ફેમિલી એને આ જો પહેલાં લઈને જવું છે ને મોંઘું પડવાનું છે અને હજી એને નાસ્તો કરવાનો બાકી એટલે પહેલાં નાસ્તો કરી પછી જાય આ મુંચકા. અને નાસ્તો કરવાની એને ભાઈ મળી ગઈ ત્રિકોણ બાગથી બસ અને હવે જઈશું અહીંથી સીધા મુંચકા. અને મુંચકા જઈને કંઈક નાસ્તા બાસ્તાનું વિચારી પહેલાં રૂમે મૂકી આવશું પછી નાસ્તો બાસ્તો કરવા જઈશું. એટલે પહેલાં તો રૂમે જઈશું અને પછી જઈશું થેલા મૂકવા. એટલે હે ને હવે મુંચકા જઈને તમને સીધું મળું. બાકી અહીંયા તો અત્યારે કંઈક વાતાવરણ ગજબ જ છે, ગરમી છે, તડકો જેટલો હોય એટલે આમ પૂછાય એવું નથી. દેખાડું તમને હમણે શું કહેવાય કેટકે દેખાડું એવું કંઈક કહે ને શું કહેવાય યાદ નથી. પછી આ યાદ આવે તો બસ કહો એટલે હાલો મુંચકા જઈને મળું. અરે આપણી મુંચકાની બસ જોઈ લો કંઈ ગળદી નહીં બહુ પણ અહીંયા જો ગણપતિ બાપાનું છે હમણાં આવે છે ને ગણેશ ચતુર્થી એટલે આમાં બધું થાય છે. એ બધું થાય ત્યારે આવશું આટો મારશું. અત્યારે તો બધી થાય મૂર્તિ ટાંકેલી છે નકર દેખાડે મૂર્તિ ટાંકેલી એટલે અત્યારે નહીં. બાકી ભાઈ જાય હવે મુંચકા ટિકિટ વિકિટ કપાવી. ફાઇનલી મિત્રો ભોગીએ મુંચકા અને મુંચકામાં એ ગળદી એટલી છે અત્યારે આટલા જણા બસમાં હતા. તમારો ભાઈ જો આમ ઠેલો પકાડીને હાલે છે. ટાયર ભલે ગાય જાય પણ તો આમ જ હાલવાનું. આફ્ટર લોંગ ટાઈમ એને ભોગી અને આ રેજો લાઇબ્રેરી ઘણા દી પછી દેખાણી. સીધો એને રૂમે જઈને વાત કરું. અત્યારે જોઈ લો અહીંયા ગળદી છે થોડીક. ફાઇનલી મિત્રો ભોગીએ રૂમે અને છે ને કોઈ છે નહીં અત્યારે કારણ કે બધા વાંચવા નહીં ગયા છે. અને બાકી આપણે ભાઈ પંખો ચાલુ કરી નાખી કઈ ચા પેલા તો એ જોવું જોઈશે. કેટલા દિવસ આવે નથી યાદ ન રહેતું પાછું ના આ નથી. ઓકે લાઇટ થઈ ગઈ છે અને પંખો થઈ ગયો રેડી અને દફતર મૂકી દઈ હેઠે. બાકી છે ને ભાઈ અહીંયા આવવામાં જે વાટ લાગી છે ને એવી કોઈ દી ન લાગે.
અડધી કલાકથી અમે બસમાં બેઠા હતા અને કલાકે બસ ચાલુ અડધી કલાક બેઠા પછી ભાઈ 15 મિનિટ પછી ચાલુ કરી એટલે 45 મિનિટ અરાઉન્ડ અમે બસમાં જ બેઠા સિટી બસમાં. સરકારી બસની વાત નથી. સરકારી બસે ભાઈ રાઉન્ડ મારીને ઠેઠ આવી રાજકોટમાં. આમ ભાઈ પૂરું આ જ કેટલા 3 થી 4 કલાક બસમાં ખાઈ દઈએ. કેમ નીકળી તો ભાઈ આમ કેળ દુખો મને બધું થાય પણ શું કાઢવું પડે આપણે ભાઈ જરૂર રહે એટલે કાઢવું પડે. એટલે ફાઇનલી આપણે પૂગી રૂમે અને હવે છે ને જાય નાસ્તો કરવા મોઢું મોઢું ધોઈને અને પછી જાય હાથ બાથ ધોઈ નાસ્તો કરવા. ફેમિલી ફાઇનલી ખાઈ બાઈને ગયા છે અને થઈ ગયા જો 2:30 થઈ ગયા છે એટલે હે ને હવે તો ખાઈ બાઈને બધા આમ નવરો થઈ ગયા ફ્રેશ થઈ ગયા એટલે હે ને હવે તો સૂઈ જવું છે પંખો કરી નાખ્યું ચાલુ અને હવે સૂઈ જાય પછી મળી હાંજે અત્યારે થોડુંક સૂઈ જાય અને જો પછી વાંચી અને ગ્રાઉન્ડે જાય તો જાય હાંજે કાંઈ નક્કી નહીં પાકું પણ હે ને અત્યારે તો સૂઈ જાય અને પછી હાંજે ફાઇનલી ભાઈ હે ને હાંજના થઈ ગયા હતા 9 સાડા 9 જેવું થઈ ગયું અને ખાઈ બાઈને હે ને થઈ ગયા નવરા. બાકી આ હે ને પોગી ગયા સેફ્ટલી બાકી થોડાક દી રીશે અહીંયા કે આમ ઘર સાંભળશે ને એવું રીશે પણ સ્ટીલ હરખું થઈ જાય બધું થોડાક દીમાં. હે ને આજનો બ્લોગ કરી અહીંયા જ પૂરું. મળી જલ્દી નવો બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.